everybody, welcome back to our new vlog. તો ફરીથી બીજા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે જસ્ટ હમણાં થોડી વાર પહેલાં જાગ્યા અને ફ્રેશ થયા બસ. અને પગ તો જો હજી થોડો સારું થયું ને થોડું નથી સારું થયું ને એવું છે. અને હવે છે ને ચાલીએ ત્યારે દુખે છે ને એટલે વિચાર્યું છે હવે છે ને ચાલવા માંડવું છે. દુખે ને ત્યારે બેસ જવાનું, નહીં તો આમને સૂતા રહેશે ને તો આવું નવું રહેવાનું છે. તો અત્યારે બપોરે અમે જમી લીધું છે ને બનાવે છે ઘી, કેમ કે ઘણા દિવસની મલાઈ ભેગી થઈ હતી ને એટલે ઘી ને માખણ કાઢીને એવું બધું અમે કરતા હોઈએ છીએ. તો એ કરે છે. અને અમે સવારનું આપણે જો કે 10:30 વાગે હું જાગીને ફ્રેશ થઈને નીચે આવી, પછી બધાએ અત્યારે બપોરે જોડે જમી લીધું છે. એવું છે હમણાં આપણું સવાર બપોરનું બધું જોડે ચાલે છે. ન કરતા હવે કોમેન્ટ આન્સર સેક્શન કરવાનો છે, તો સાંજે આવે એટલે તમારી જે કોઈ પણ ક્વેશ્ચન હોય તેના અમે આન્સર આપવાના છીએ. કેમ કે આપણે દ્વારકા ગયા હતા ને પછીના કોમેન્ટના આન્સર આપણે નથી આપ્યા એટલા માટે. તો બન્યા રહેજો. આપણે કીધું એમાં કે આપણે દ્વારકા ગયા એ પછીના તમારા કોમેન્ટના આન્સર નથી દેવાના. જોકે આપણે આજના કાલ દઈ દેતા હોય છે, એવી રીતનું હોય છે. પણ તમે હમણાં જોવો જ છો અમારા વ્લોગમાં કે ડેઈલી વ્લોગ એ શૂટ નથી થતા, ને આ તો અમારે રોજનું થયું. અમે જ્યારે આ યરનું સ્ટાર્ટિંગ થયું ને ત્યારે જ કીધું હતું કે 365 દિવસ અમારો વ્લોગ બનાવવાનો ટાર્ગેટ છે. પણ સ્ટાર્ટિંગમાં જ આવી રીતનું થઈ ગયું છે, કેમ કે ઘરમાં બધાની હેલ્થમાં ઇસ્યુ આવે છે. પહેલાં મમ્મીને હતો, પછી નીરવને, અને હવે મને. એ પછી હું મળવા જતી રહી હતી એટલે નહોતા શૂટ થયા. અને આવે ને ત્યાં પડીને આવી હતી. મતલબ મારા પગમાં પ્રોબ્લેમ છે જ હજુ, પણ હવે થોડું મતલબ 8-10 દિવસ થયા છે તો વિચાર્યું છે જેવા શૂટ થાય એવા. કેમ કે હવે આપણે એવું નથી વિચારવું ઘરના શૂટ થાય છે. અત્યાર સુધી એમ હતું કે કંઈક બીમાર પડ્યા હોય તો અહીંયા હું બેડ પર સૂતી હોય તો બસ આખો દિવસ એ બેડનું જ આવશે, મને આમ થાય તેમ થાય આથી. પણ હવે એવું વિચાર્યા વગર વિચાર્યું છે કે ડેઈલી જે વસ્તુ મતલબ હોય છે રિયાલિટી, કે આખો દિવસ હું સવારથી સાંજે અહીંયા સૂતી રહું છું, તો એ દરમિયાન હું શું કરું છું એ ટાઈપના પણ વ્લોગ આપણે શૂટ કરશું. મતલબ જે બી કંઈ હશે ને એ શૂટ કરીને મૂકી જ દેવું છે. હવે એ વસ્તુ આરે લેવા દેવા આપણે નથી રાખવા કે તમે રોજ એકના એક વ્લોગ જોઈને બોર થઈ જશો. કેમ કે વ્લોગિંગ લાઈફ એક એવી છે કે તમે જે કરો છો એ જ રિયલ બતાવવાનું હોય છે. અમે રિયલ જ બતાવતા હોય છે. પણ આ બીમારી વસ્તુ એવી છે, એકને એક જગ્યાએ બેસે ને એટલે બીજી નવી વસ્તુ શૂટ ન થાય ને એટલે અમને એમ થતું હોય જોવાવાળા રોજે બોર થશે. પણ નો પ્રોબ્લેમ, જે છે એ તમારા સમક્ષ લાવીશું. અને આપણે ઘણા બધા વ્લોગના કોમેન્ટનો આન્સર આપવાનો બાકી છે. મોસ્ટ ઓફ 10 થી 12 જેવા વ્લોગ હશે, તો બધાનો આજે કારે દઈ દેવો છે આન્સર. તો કોમેન્ટ કરવાનું તમે બંધ ના કરતા, કેમ કે અમારે જ્યાંથી કોમેન્ટના આન્સર આપવાના બાકી હશે ત્યાંથી જ્યારે ટાઈમ મળશે, 10 વ્લોગ થયા હશે, 5 હશે, કે ડેઈલીનો અમને ટાઈમ મળશે એ પ્રમાણે અમે આન્સર તો આપી જ દેતા હોય છે. તો તમને બી ખબર છે, પહેલાં તો ડેઈલીના આપતા હતા, બટ હમણાં એ પોસિબલ નથી બનતું. તો અમે ગમે ત્યારે જ્યારે ટાઈમ રહે છે ત્યારે આપી દઈએ છીએ. તો આપણો પહેલો દ્વારકાવાળો વ્લોગ છે એમાં આપણી કોમેન્ટ આવેલી છે. તો કોમેડી શોર્ટ્સ જય માતાજી જય મોગલમાં, ધ્વની લાઈફ વ્લોગ જય માતાજી જય મા મોગલ, બીટુ અંકી નીરવભાઈને શું થયું છે. નીરવને એકચ્યુઅલી આખા મોઢામાં ચાંદી પડી હતી. મોઢા એટલે તાળવામાં, જીભમાં ઉપર નીચે, અહીંયા નીચે આખા પેઢામાં, મતલબ કાંઈ જમાતું જ નહોતું. અઠવાડિયું તો એને કાંઈ જેમું જ નહોતું. અને એ પછીના અઠવાડિયું લિક્વિડ ઉપર હતા. ઓકે, મધુ ખેતાણી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. તો બસ આપણા દ્વારકાવાળા વ્લોગમાં આ કોમેન્ટ આવેલી હતી. અને વચ્ચે આપણે શોર્ટ્સ પણ મૂકીએ છીએ, તો એમાં પણ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એ પછી આપણે નીરવને સારું થયું અને દ્વારકાથી આવ્યા, ને પછી આપણે એક દિવસ એને મતલબ કમ્પ્લીટલી સારું થઈ ગયું ત્યારે ડુમસ જવા માટે નીકળ્યા હતા. પણ તડકો એટલો હતો ને કે અડધા રસ્તે પહોંચ્યા ને ડુમસથી એમ રિટર્ન થઈ ગયા. તો એનો વ્લોગ શૂટ કર્યો હતો ને પછી અમે મૂવી જોવા ગયા હતા, લગ્ન લાગી રહ્યા. તો એ આપણે વિડીયો મૂક્યો છે. તો એની કોમેન્ટ છે MP પરમાર, નાઇસ વ્લોગ બેન બા, થેન્ક યુ સો મચ. મધુ ખેતાણી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી જય સચ્ચિદાનંદ. સુનિતા ગજ્જર જય સ્વામિનારાયણ. બધાને વ્લોગ કેમ નથી આવતો હમણાં? તમને કીધું એમ આગળ આ બધા પ્રોબ્લેમના હેલ્થ ઇસ્યુ આવે છે ને એના લીધે. જેનિસ ગુજર, નિરૂપાબેન અને ચિરાગભાઈ વ્લોગમાં ક્યારે જોવા મળશે? તો કદાચ આના પછી જેની એનિવર્સરી હતી ને તો એ વ્લોગ શૂટ કર્યો હતો ને એ પછી તો હું આઈ થિંક જતી રહેતી મળવા માટે. તો એવું બધું હતું. તો એ પછીનો વ્લોગ કદાચ એનિવર્સરીનો નહોતો, એ પછી હું ઘરે હતી. એટલે ઘરે આપણે જે વ્લોગ શૂટ કર્યો હતો એ હતો. તો તે દિવસે આપણે શું બનાવ્યું હતું, સરગવાની સિંગનું સૂપ બનાવ્યું હતું.
જે અમે બહાર તો આપણે મોસ્ટ ઓફ ખાતા હોય છે અને બહાર જે રેડીમેડ પેકેટ હોય છે એનું પણ આપણે બનાવતા હોઈએ છીએ, પણ અમે ફર્સ્ટ ટાઈમ ઘરે ટ્રાય કર્યું હતું સરગવાની સિંગનું સૂપ કઈ રીતે બને છે. તો જેને બી એ વ્લોગ ન જોયો હોય એ ફટાફટ જઈને જોઈ આવજો ને એકવાર ટ્રાય કરજો, કારણ કે બહુ જ ટેસ્ટી બન્યું હતું. જ્યારે મારે ક્યારેક સરગવો વધારે બનાવવાનું ત્યારે મને એમ થતું સેમ આપણે જે બહાર ખાઈએ ને એવું નહીં બને, એટલા માટે મેં ક્યારેય ટ્રાય નહોતી કરી, પણ નિરૂપાએ કરી હતી અને રેસીપી પણ મેં એને પૂછી હતી કે તે કઈ રીતનું બનાવ્યું છે. તો એમાં રેસીપી બી શેર કરી છે, તો જોવાનું ભૂલતા નહીં. તો એની કોમેન્ટ છે મધુ ખેતાણી, જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ, રાધે રાધે. MP પરમાર, નાઇસ વ્લોગ બેનબા, થેન્ક યુ સો મચ. ખુશી, મારી પાસે પણ આવું જ છે દીદી. એ વ્લોગમાં હશે કંઈક, તેણે ભાઈ કીધું છે મારી પાસે પણ આવું જ છે. પ્રાચી રાઠોડ, બહુ જ મસ્ત વ્લોગ છે, કેમ છે તમારી તબિયત હવે? તો નીરવને પૂછે છે, કેમ કે એ ટાઈમે આપણને તો કાંઈ થયું નહોતું, એટલે નીરવને જ પૂછે છે કે તમારી તબિયત કેમ છે. તો હવે એને તો કાંઈ જ પ્રોબ્લેમ નથી અને મને થોડીક પગમાં પ્રોબ્લેમ છે, બટ નો પ્રોબ્લેમ. હવે તો આપણે ડેઈલી વ્લોગ શૂટ કરવાના જ છે. અને એ પછીનો વ્લોગ હતો કે હું મળવા જવાની હતી, તે દિવસે હતી અહીંયા વ્લોગ શૂટ સવારમાં કર્યો છે મેં નીરવે જોડે, અને પછી આપણે ત્યાંનો વ્લોગ આવ્યો છે મમ્મીના ઘરનો, મતલબ કે હું મળવા જવાની હતી મારા પિયર. તો તે દિવસના વ્લોગની કોમેન્ટ છે MP પરમાર, નાઇસ વ્લોગ બેનબા, થેન્ક યુ સો મચ. જ્યોતિ ઠાકર, જય જલારામ બાપા. રિંકુ ચૌધરી, તમારા બંનેની ઉંમર કેટલી છે જણાવશો? શીલુબેન જોડે પ્રેન્ક કરો કાંઈક નીરવભાઈ, અમારા પ્રેન્કમાં પાછું વધી જાય છે. ક્યારેક વધારે પડતી મજાક થાય ને તો એ મને નથી ગમતું, કેમ કે રોજ મજાક કરે છે ને એટલે આ વસ્તુ બને. અને અમારા બેવની સેમ એજ છે, 30 વર્ષ છે હમણાં. આપણે મતલબ 1.5 મંથ હું એનાથી મોટી છું, બાકી તો સેમ જ છીએ. ડિમ્પલ જિજ્ઞેશ, કોમેન્ટના લીધે કે શીલુબેનના કહેવાથી નહીં, પણ હેરાન થયા ને એટલે બંધ કર્યા છે માવા ભાઈ. સાચું કીધું ને શીલુબેન, રાઈટ, 100%. બાકી તો હું જ્યારે મારી સગાઈ થઈ ને ત્યારની કહેતી હતી, તો મને કે મેરેજ થશે ને, આપણે પહેલાં વાત કરતા ને, યુ નો લવ મેરેજ છે આપણે તો, એમ પહેલાં વાત કરતા ને ત્યારે મને એમ કીધું સગાઈ થશે ને તે દિવસે હું મૂકી દઈ. પછી સગાઈ થઈ તો એ જ ખાતો, એટલે મેં કીધું સગાઈથી મેરેજ થાય ને વચ્ચે હું આવું ને પહેલાં મૂકી દઉં. તો કે ઓકે 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 ચાલ્યું. પછી મેરેજ થયા, તો કે મેરેજ થશે ને એ કે મૂકી દઈશ. પછી તો અહીંયા ને અહીંયા હોય ને કે એટલે મૂકી દઈશ. પછી મેરેજ થયા ને કહેતી ને તોય ન મૂક્યા. મેરેજના 6 વર્ષ વહી ગયા તોય ન મૂક્યા. પણ આપણે એક એનિવર્સરી ગઈ ને પછી આ 6 વર્ષે આ થોડુંક આવ્યું ને ત્યારે એને એમ થયું કે નહીં, હા મારા માટે કાયમી આવું રહેશે ત્યારે શું થશે, એ વિચારીને આવ્યો. પણ આ દિવસ ન આવે ને એટલા માટે હું અગાઉથી કહેતી હતી, બાકી આપણને કાંઈ પ્રોબ્લેમ નહોતો. ખાવાની વસ્તુ ખાઈને તો અમુક વસ્તુ આ નોનવેજ છે, પછી આવી મતલબ વ્યસનની વસ્તુ છે, એ વસ્તુ ખાય ને તે આપણને એમ થાય ને મળતું શું હોય છે, એ કરતાં ભલે ને આ 100 રૂપિયાને ખાય ને તો 150 રૂપિયાનો બીજો નાસ્તો કરી લે, એ પોસાય. શરીરને કંઈ નુકસાન તો ન કરે, પણ આ નુકસાન થાય આવી હાથ ફેરીને શરીરને બગાડવાની વસ્તુ શું કામ કરતા હશે ને એ મને નથી ખબર. ને એક નોનવેજ એક એવી વસ્તુ છે ખાવાવાળા ખાય જ છે ને, એનાથી અમુક કેલ્શિયમ મળે, ના મળે ને તે મળે ને કહે છે વોટેવર જી હોય, પણ એનાથી જે વસ્તુ મળે છે એ વસ્તુ આપણે મતલબ વેજ ખાય ને, અમુક વસ્તુ વેજ એમાંય મળે જ છે. તો એ ખાવામાં શું પ્રોબ્લેમ મને એ ન ખબર પડે. ખાવામાં કાંઈ વસ્તુ આટલી બધી ઇન્ડિયામાં તમે જુઓ ને, મોસ્ટ ઓફ સુરતમાં જાઓ ને તો એ સુરતનો ટેસ્ટ તો ક્યાંય નથી. તો આવા બધા ટેસ્ટ મિસ કરીને એવા નોનવેજ જીવને મારીને ખાઈને એ બધું પાપ શું કામ કરતા હશે મને એ નથી સમજાતું હજી સુધી. પણ કાંઈ નહીં, બધાને શું કહેવાય, નીરવને 6 વર્ષ થયા કહેતી કેમ ઓલા પથ્થર ઉપર પાણી રેડા બરોબર, જ્યારે માથે પડે ને તકલીફમાં પડે ને ત્યારે બધી ખબર પડે ને, એવી રીતનું છે. કોઈને સમજાવવાના નહીં, જ્યારે માથે પડે ને બધું આપમેળે બધું સમજી જાય, એટલે કોઈને કહેવાનું નહીં. હવે ડિમ્પલબેનની વાત મોસ્ટ ઓફ આમ આપણે શું કહેવાય ઘરને લગતી ને, જે એક સ્ત્રી ફીલ કરે ને એને લગતી જ હોય છે. એટલે થેન્ક યુ સો મચ આવી કમેન્ટ કરવા બદલ. દેવની મોજ, ફોન એપલનો લીધો કે ભાઈ કવર છે ખાલી? યાર અમારી પાસે એપલનો મોબાઈલ ઓલરેડી છે અને અમે જે વ્લોગ શૂટ કરીએ છીએ ને એ અમે એપલના મોબાઈલમાં જ કરીએ છીએ. અને ફોન તો નીરવે હમણાં તમને ખબર છે એમ નીરવે લીધો છે, પણ એણે પહેલો લીધો છે વિવોનો, એટલે આપણી પાસે ઓલરેડી હતો જ. તે કેટલા વર્ષ થયા ખબર, આઈ થિંક 3 થી 4 વર્ષથી છે જ આપણી પાસે. તો એ પછી તો આપણે ઘરે નહોતા અને 9 તારીખે મતલબ 9 માર્ચે નિરૂપાનીને એનિવર્સરી હતી ને એને મેરેજને 1 વર્ષ કમ્પ્લીટ થયું છે. તો એના કોમેન્ટ MP પરમાર, નાઇસ વ્લોગ બેન બા, હેપી મેરેજ એનિવર્સરી. તો એમના તરફથી થેન્ક યુ.
મધુ ખેતાણી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સચિદાનંદ એન્ડ હેપી એનિવર્સરી બોથ ઓફ યુ. તો થેન્ક યુ સો મચ. વિઠ્ઠલ નાગેવાડિયા હેપી મેરેજ એનિવર્સરી, થેન્ક યુ સો મચ. સુનિતા ગજ્જર હેપી એનિવર્સરી. ચિરાગભાઈ અને નિરૂપાબેન બંને સુખ શાંતિથી ખુશ રહે ને માતાજી તમારા મનોકામના પૂર્ણ કરે. ગુડ ન્યૂઝ આપો જલ્દીથી, નીરવભાઈની તબિયત સારી હશે. તો પહેલાં તો બધાને આ વ્લોગમાં હેપી એનિવર્સરી મોસ્ટ ઓફ વિશ કરીએ છીએ. તો થેન્ક યુ સો મચ એના તરફથી, કેમ કે મારી તો હતી નહીં અને આવું બધું કમેન્ટ કરી છે. તમારી વાત સાચી પડે એવી હું પ્રાર્થના કરું છું. એન્ડ નીરવભાઈની તબિયત તો એકદમ મસ્ત છે, આપણી થોડીક ખરાબ છે પણ એવું એટલી બધી નથી. હવે પહેલાં 2-3 દિવસ વધારે લાગ્યું હતું, હવે મતલબ દુખે છે પણ ચાલ્યા ત્યારે, બાકી આમ પ્રોબ્લેમ નથી, એટલે ચાલવાનું ઓછું રાખું છું બસ. જેનિસ ગુજર હેપી એનિવર્સરી. ચિરાગભાઈ અને નિરૂપાબેન તમારા લગ્ન જીવન સરસ રીતે પસાર થાય, જલ્દીથી ગુડ ન્યૂઝ આપો. નીરવભાઈ તમે ફરીથી ગેમ અને કોમેન્ટ વાંચો. નિરૂપાબેન તમે અને ચિરાગભાઈ તમે વ્લોગમાં વધારે બોલો. ટ્રાય તો અમારી એવી જ હોય છે કે પૂરી ફેમિલીને અમે બોલાવી શકીએ. મતલબ ટાઈમ હમણાં એવો છે ને કે એકને મજા હોય ને ત્યાં બીજાને, એકને માંડ સારું થાય ને કાંઈક વિચારે ને ત્યાં બીજા નામ હોય, ત્રીજા નામ હોય, બધા એક જોડે ભેગા નથી થતા, એવું થાય છે. એટલે બધું એકારે વસ્તુ શૂટ ન થાય ને એટલે ગેમ તો રમવી પોસિબલ જ છે, કેમ કે 2 વ્યક્તિને જ કેવી ગેમ રમવી એવું થાય. બીટુ અંકી શિલ્પાદી વગર નો મજા આવે. બરોબર છે, હું મળવા ગઈ હતી. મારે ક્યારેક તો જાવું ને, હમણાંથી તો પહેલાં 2-2 મહિના થતા ને ત્યાં મળવા જઈ આવતી અઠવાડિયું. હમણાંથી તો એવું થાય છે ને કે કેટલા મહિના થઈ ગયા, આજ વખતે તો 5 મહિના જેવું થઈ ગયું હતું, કેમ કે ઘરમાં બધાની હેલ્થ ઇસ્યુ આવતી હતી. મેં વિચાર્યું હતું પહેલાં મળવા જવું છે, ત્યાં નીરવની તબિયત બગડી ગઈ હતી, પછી મેં હવે જવા દઉં. ત્યાં ગઈ ને ન્યાય મારે 15 દિવસ જેવું રહેવાનો વિચાર હતો. મેં તો વધારે ગમશે તો રહીશ, પણ 15 દિવસ તો મોસ્ટ ઓફ રહેવા જ છે. પણ હજી અઠવાડિયું ન થયું ને ત્યાં પડીને પગ પેલો થઈ ગયો, પછી મેં વિચાર્યું ત્યાં નથી રહેવું, ઘરે જ વહી આવું, કેમ કે પગ વસ્તુ એવી હતી મારે ક્રેક નહોતો થયો. અને જો ચાલવામાં કે આમ તેમ થયું હોય ક્યારેક ને દાદર મમ્મીના ને એના ઘરે વધારે છે, દાદર ઉતરવામાં ક્યારેક વધારે પાછું પેલું થઈ ગયું અને ક્રેક થાય, કોકને એમ થાય ને હેઠી નહીં બેઠી હોય તે પાછી ક્રેક કરીને એવી. એટલે મેં વિચાર્યું ઘરે વહી આવું, ઘરે જે થવું હોય થાય, ઘરે આરામ થાય તો ભલે, ન થાય તો ભલે, ચાલવું તોય ભલે, નામાંથી વધુ થાય તોય ભલે, મટે તોય ભલે, કેમ કે બધા નજર સમક્ષ થાય ને તો પ્રોબ્લેમ ન આવે. અને ત્યાં હોય ને કંઈક થયું ને તો આપણને એમ થાય કે ત્યાં ગઈ તેને મન થયું, ત્યાં ગઈ તેને મન થયું, મનમાં એવું થાય. મતલબ કે તો કોઈ કાંઈ નહીં. તો આવું બધું છે. અને એ પછીના વ્લોગની કમેન્ટ છે, 2 જ કોમેન્ટ આવેલી છે. MP પરમાર નાઇસ વ્લોગ બેનબા. તો આ MP પરમારની બધા વ્લોગમાં કમ્પલસરી કોમેન્ટ હોય જ છે, તો એ માટે દિલથી થેન્ક યુ સો મચ પર્સનલી તમને. બીટુ અંકિત તમે બેબી પ્લાનિંગ ક્યારે કરો છો? હવે આ એનિવર્સરી તો ઓની હતી એટલે કોને કીધું એ તો નથી ખબર, પણ જ્યારે કરશું ત્યારે તમારી જોડે અમારે શેર તો કરવાની જ છે. અમારી ડેઈલી લાઈફ તમારી જોડે શેર કરીએ જ છે, ક્યાં એવું છે નથી કરતા. તો જેમ જેમ પ્લાનિંગ થશે ને જે હશે એ બધું વ્લોગમાં મૂકીશું, તો વેઇટ એન્ડ વોચ. મારી ફ્રેન્ડના ઘરે ગયા હતા અને ત્યાં આપણે 4-5 દિવસ રહ્યા હતા. મતલબ 4-5 દિવસ નહીં, 3 દિવસ કે 4 દિવસ રહી હતી. એમાં એવું હતું, એક દિવસ અગાઉ ગઈ, પછી બીજા દિવસે અમારી સ્કૂલ ફ્રેન્ડ બધી અમે મળી હતી. જે વ્લોગ મેં મૂક્યો છે ન જોયો હોય જોવાનું ભૂલતા નહીં. અમારું સ્કૂલ ગ્રુપ છે 2002નું, અને જે આ કૃષ્ણન ઘરે ગઈ હતી ને એને આપણે 2002થી ફ્રેન્ડશિપ છે. અને અમારા બેવનો પર્સનલ વ્લોગ પણ મૂક્યો છે, કેમ કે એ ખુદ પાર્લરનું કરે છે ને, એટલે હું જ્યારે 2 દિવસ પહેલાં ગઈ ને ત્યારે ટાઈમ નહોતો, આપણે 3 જ દિવસ રહેવાનું હતું. પણ જ્યારે હું 2 દિવસ સ્ટાર્ટિંગમાં ગઈ ને તો એને મતલબ ટાઈમ જ નહોતો, કસ્ટમર એટલા હતા, કેમ કે લગ્નની સિઝન હતી એટલા માટે. તો મારી યાર 1 મિનિટે બેહી નહોતી શકી. એને નકરા કસ્ટમર હેન્ડલ કર્યા ને મેં નકરવાનું ઘરનું કામ ને રસોઈ કરી. એટલે અમે 2 દિવસ જોડે હતા ને પણ એક કઈ વાર વાત જ નહોતી થઈ, એવું હતું. એટલે કે પછીના 2 દિવસ વધુ રોકાઈ જાણતા કે આપણે આટલા ટાઈમે આવી છો તો હારે રહેવાય. એટલે પછી આપણે પાછા 2 દિવસ રહ્યા હતા અને એમ કરીને એની ઘરે આપણે 3-4 દિવસ રહેવાઈ ગયું હતું. અને આપણે સ્કૂલ ફ્રેન્ડ પણ આવી હતી, તો અમે બધાએ કઈ રીતે બધું મજા કરી છે જોવાનું ભૂલતા નહીં. એન્ડ એ પછીના બધા વ્લોગમાં બસ સેમ જ કોમેન્ટ છે. અને પછી આપણે અઠવાડિયું થયું ને આવી રીતે પડ્યા એટલે વહી આવ્યા હતા ઘરે. તો નીરવ મને લેવા આવ્યો હતો, તો એ સન્ડે બી આપણે વ્લોગ શૂટ કરેલો. તો એમની કમેન્ટ છે, અપેક્ષા સરવૈયા શું થયું છે શિલ્પાબેનને? એકચ્યુઅલી છે ને મારી ફ્રેન્ડની ઘરે હતી અને એક દાદરથી નીચે ઉતરીને ત્યાં મારી ફ્રેન્ડનું હિલ્સવાળું ચપ્પલ હતું. ચપ્પલ ઉપર પગ મૂક્યું ને ભેગો પગ મારો આવી રીતે
એક સાઈડ થઈ ગયો અને એકદમ આમ ખેંચાઈને હું ત્યાં બેસી ગઈ. મતલબ નસ રગ કહેવાય ને, રગ સીધી જ ખેંચાઈ ગઈ. એના લીધે વધારે પડતો હોજો આવી ગયો હતો. બીજા દિવસ સવારે આપણે એક્સરે ને બધું કરાવ્યું હતું, કાંઈ પ્રોબ્લેમ નહોતી, પણ વધારે પડતો મચકોડાઈ ગયો હતો. એટલા માટે છે ને રેસ્ટ 15 દિવસનો કીધો છે. અત્યારે 10-12 દિવસ થઈ ગયા છે, પણ જ્યારે ચાલુ ને ત્યારે હજી દુખાવો તો મતલબ થાય જ છે થોડો ઘણો. MP પરમાર નાઇસ વ્લોગ બેનબા, તો થેન્ક યુ સો મચ. એન્ડ બસ આ કમેન્ટ 2 કે 3 જ છે. જેમ જેમ આપણે કોમેન્ટના આન્સર કરવાના બંધ કરીએ ને એમ કોમેન્ટ આવતી ઓછી થઈ જાય. તમે જોયું ને, પહેલાં 9-9, 10-10 કોમેન્ટો આવતી. જ્યારે ડેલીના દઈ દેતા ને ત્યારે 16, 17, 18, 20, 22 એવી બધી કમેન્ટો આવતી. 25 સુધી આવેલી છે. પછી જેમ જેમ ઓછું કર્યું ને એમ ઓછી થતી ગઈ ને હવે તો મતલબ ક્યારેક જ દઈએ છીએ ને જ્યારે ટાઈમ મળે ત્યારે, તો 2 કે 3 જ આવે છે. અને જે આ 2-3 જણાની રેગ્યુલર આવે છે ને એની જ આવે છે. તો આ વ્લોગ જે આપણે મૂકેલો જે દિવસે વાવાઝોડું આવેલું તે દિવસે, તો તેની કોમેન્ટ છે MP પરમારની તો હોય જ છે નાઇસ વ્લોગ. અને આપણે થેન્ક યુ પણ કીધું. વીણા દુધાત્રા, જય શ્રી કૃષ્ણ. તમારી ઘણા ટાઈમ પછી આવી છે કોમેન્ટ રેગ્યુલર કરતા, પણ અમે રેગ્યુલર વ્લોગ ન મૂકીને તો તમે રેગ્યુલર કોમેન્ટ નથી કરતા, બટ નો પ્રોબ્લેમ, થેન્ક યુ સો મચ. સુનિતા ગજ્જર, જય સ્વામિનારાયણ. હવે તમારો નંબર આવ્યો. શિલ્પાદી, કહું છું પગમાં હવે સાચવજો બધા, ઠેક. બરોબર છે. ઘરમાં હમણાં વારો જ પડી ગયો છે. પહેલાં મમ્મીને પગનો વારો પડ્યો, પછી નીરવને એમ જ હતું, મતલબ એને ગોઠણ જ દુખતા હતા ને એની દવા લીધી ને આના લીધે જ એને મોઢામાં ચાંદી પડી હતી, કેમ કે ગરમી એને પેલી થઈ હતી એટલા માટે વધારે પડતી. ત્યાં ગરમી આમેય વધારે હતી અને એમાં એને દવા લીધી. દવા એને મોસ્ટ ઓફ 2-3 દવાખાના કર્યા ને પછી લાસ્ટ આયુર્વેદિક દવા લીધી ને એનાથી એને વધારે મોઢું આવી ગયું હતું, તો એમાં એને વધારે કેવડાવ્યું હતું. ને હજી પગની જો કાંઈ પ્રોબ્લેમ છે, ગોઠણથી વળતો નથી. હવે સ્નાયુને પ્રોબ્લેમ કહે છે. હવે હજી એક હોસ્પિટલ જવાના છે, પણ હવે એને થોડીક ગરમી પેલી મોઢામાં મતલબ અહીંયા પેઢામાં હજી પણ એને 1 કે 2 જ ચાંદી છે, વધારે નથી. મતલબ ખાવામાં કેવું કાંઈ પ્રોબ્લેમ નથી. તો કાંઈ નહીં, આવું બધું છે ને મારો વારો આવ્યો છે, બરોબર છે. વારાફરતી વારો જ હોય બધાનું, પણ આપણે એટલી બધી પ્રોબ્લેમ નથી આવી, ભગવાનની દયા છે. તો કાંઈ નહીં, આવું બધું છે. અને આ આપણે 10 કે 12 દિવસના આજ વખતે અમારા વ્લોગ પછી આ પહેલી વખત એવું હોય છે કે અમે આટલા બધા કોમેન્ટના આન્સર હારે દીધા છે. અને એ બી નીરવ નથી, કેમ કે એને ટાઈમ નથી રહેતો, વ્લોગ શૂટ નથી થતો, તો વિચાર્યું મારે એકલીથી ભલે જેટલો થાય ને એટલો આપણે કરવો છે. કોમેન્ટના આન્સર હવે ડેલીના ડેલી દઈ દેવા છે મારે. સાંજ લગી વેઇટ ન થાય ને તો જે દિવસે સાંજે નહીં દે ને બપોરે બીજે દિવસે બપોરે દઈ દેવા છે. બાકી પ્રોપર દઈ દેવાના ડેલીથી ડેલી, કેમ કે ડેલીના ડેલી દઈએ છીએ ને તો આપણે કોમેન્ટો વધારે આવે છે અને વ્યૂ બી વધારે આવે છે, એ તો માર્ક કર્યું છે. તો થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા બદલ અમને, કેમ કે વ્લોગ ક્યારેક મૂકે ન મૂકે બધા જોતા બંધ થઈ જાય છે, પણ તમે તોય અમને આટલો બધો સપોર્ટ કરો છો. અને અમારી ડેલી લાઈફ હોય છે જેમાં અમે કેટલા બિઝી હોતા હોય છે બધું સમજો છો, માટે થેન્ક યુ સો મચ દિલથી તમારો. અને મળશું ફરીથી કાલે આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.